નવસારીની બેલીમોરા પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। વારંવાર આગના બનાવો જે બની રહ્યા છે તેના માટે ક્યાંક ને ક્યાંક પાલિકા જવાબદાર। 15થી વધુ વખત ડમ્પિંગ સાઇટમાં આગ લાગી। કચરાના ઢગલામાં વારંવાર લાગતી આગના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું। નગરપાલિકા પાસે ઘન કચરાના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। વર્ષ 2005માં નગરપાલિકાએ ડમ્પિંગ સાઇટ માટે જગ્યા શોધવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ 19 વર્ષનો સમય વીત્યો હોવા છતાં ડમ્પિંગ સાઇટ માટે યોગ્ય જગ્યા નથી મળી। પરિણામે અંબિકા નદીના કિનારે ખુલ્લી જગ્યા પર કચરો ઠાલવવામાં આવે છે। દરરોજ 14,000 ટન કચરો એકત્ર કરવામાં આવે છે। ડમ્પિંગ સાઇટ પર એક મહિનામાં 15 વખત આગ લાગવાના બનાવો બન્યા। કોના દ્વારા આગ લગાવવામાં આવી તે હજુ જાણી શકાયું નથી। મોરબીમાં વીજલાઇન નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતોનું કહેવું છે કે તેમની મંજૂરી વગર આ વીજલાઇન નાખવામાં આવી રહી છે અને તેના પરિણામે તેનો વિરોધ કરવામાં આવ્યો। કચ્છ જિલ્લાના લાકડિયાથી વડોદરા વચ્ચે 764 કેવીની વીજલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું, પરંતુ યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને વીજલાઇનની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો। ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને ખેડૂતોને સમજાવ્યા।